ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને અત્યારે 3 વાગ્યા સુધીમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા આમાં કેટલા ટકા મતદાન થયું એના વિશે વાત કરીશ. પણ એક વાત એવી દેખાઈ રહી છે કે કાળઝાળ ગરમી હોવા છતાં આ વખતે ગયા વખતની સરખામણીએ મતદાનની ટકાવારી વધી શકે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ગયા વર્ષે 2021માં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થયેલી ત્યારે એવરેજ 45% મતદાન હતું, પરંતુ આ વખતે 60% કરતાં વધારે મતદાન થાય એવું દેખાઈ રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન જે થઈ રહ્યું છે એમાં પહેલાં હું તમારી સાથે મહાનગરપાલિકાની વાત કરું તો 15 મહાનગરપાલિકાઓમાં 3 વાગ્યા સુધીમાં 36.23% મત પડ્યા છે અને આ આંકડા હું તમને જે આપી રહ્યો છું એ ચૂંટણી પંચે જાહેર કરેલા સત્તાવાર આંકડા છે. હવે એમાં સુરત મહાનગરપાલિકામાં 37% વોટ મતદાન થયું છે, રાજકોટમાં 38%, વડોદરામાં 36% અને અમદાવાદની અંદર 33%. આજે ગરમીનું જે તાપમાન છે એ અમદાવાદમાં 42-43 ડિગ્રી છે, સુરતમાં પણ 41-42 ડિગ્રી જેટલું તાપમાન છે અને એમ છતાં 3 વાગ્યા સુધીમાં એવરેજ 37% જેટલું મતદાન થયું છે. લિંબાયતની અંદર 3 વાગ્યા સુધીમાં 50% કરતાં વધારે મતદાન ઓલરેડી થઈ ગયું છે અને કરંજ મગોબની અંદર સૌથી ઓછું મતદાન નોંધાયું છે, માત્ર 28%. હવે નગરપાલિકાની વાત કરું તો 48% વોટિંગ 3 વાગ્યા સુધીમાં થઈ ગયું છે અને એમાં સૌથી વધારે વોટિંગ નવસારી અને પાટણ જિલ્લામાં થયું છે, 62-62%. રાજકોટની અંદર નગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ નગરપાલિકામાં 35% વોટિંગ થયું છે અને અમરેલીમાં 37% વોટિંગ થયું છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો એવરેજ 46.18% વોટ થયું છે બપોરે 3 વાગ્યા સુધીમાં. નર્મદામાં સૌથી વધારે 58%, તાલુકા પંચાયતની અંદર 47.9% વોટિંગ થયું છે અને નર્મદામાં 62% વોટિંગ અને પોરબંદરમાં સૌથી ઓછું 34% વોટ પડ્યા છે. હવે આમ તો અત્યાર સુધીમાં એવા સમાચાર આવ્યા છે કે મોસ્ટલી બધી જગ્યાએ એકદમ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે, પણ કેટલીક જગ્યાએ જે ઘટનાઓ બની છે એ હું તમારી સાથે શેર કરું તો પાટણની અંદર કમલાબેન સોલંકી નામના એક બેન વોટ આપી દીધો, એમણે બટન દબાવી દીધું અને એમની આંગળી પર ચિહ્ન બી હતું અને એ પછી એમનું હાર્ટ એટેકને કારણે મોત થયું. એમનું 65 વર્ષની એમની ઉંમર હતી. કેટલાક ગામો એવા છે કે જેમણે વોટિંગનો વિરોધ કર્યો છે અને અમુક ગામોની અંદર તો એક પણ વોટ નથી પડ્યો. જે બૂથો છે એ એકદમ સૂમસામ, માણસો સાફ છે એ પણ એમને બેસી રહ્યા હતા. ઈડરના સાબલવાડની અંદર 0% મતદાન નોંધાયું. મહેસાણાના દેવા ગામની અંદર પણ 0% મતદાન નોંધાયું. અમદાવાદના કુબેરનગર વોર્ડની અંદર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની વચ્ચે મારામારીની ઘટના પણ સામે આવી. પેટલાદના તાલુકા સાંચેત તાલુકામાં એક કર્મચારી હતા સોલંકી, એમનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું છે. સુરતમાં હમણાં તાજેતરની અંદર એક પાટીદાર દીકરીની જે ઘટના બની એના પડઘા મહેસાણાના બાજીપુરા ગામમાં પડ્યા છે અને ત્યાં ગાડી પણ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આજે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળ્યું કે મતદારો મૂંઝવણમાં મુકાયા હતા. ઘણી બધી જગ્યાએ જે ચૂંટણી પંચના જે સ્ટાફ હોય એ લોકોને સમજાવતો હતો કે કેવી રીતના વોટ આપવા, કારણ કે ઘણી બધી મહિલાઓ, નવા વોટરોને ખબર નહીં હતી કે કેવી રીતે વોટ આપવા. તો ત્યાં આગળ જે અધિકારીઓ જે પ્રમાણે સમજાવતા હતા કે તમે મહત્તમ મેક્સિમમમાં મેક્સિમમ 4 વોટ આપી શકો અને
ત્યાં ગાડી ઈવીએમની અંદર જે બ્લુ બટન હોય એ જે ઉમેદવારને તમારે વોટ આપવો હોય એ દબાવો અને તમારે લાસ્ટમાં એટલે તમે યલો બટન હશે એ યલો બટન તમે દબાવો તો જ તમારો મત ફાઇનલ ગણાશે. તમે એક ઉમેદવારને પણ જો મત આપવા ઈચ્છતા હશો તો એક ઉમેદવારને પણ આપી શકશો, પરંતુ યલો બટન એટલે પીળું બટન છે એ દબાવવું જરૂરી છે. ઘણા બધા જે મતદારો છે બિચારાઓ એમના નામ નહીં હોવાને કારણે પણ અટવાયા હતા. હવે આ વખતે આટલી બધી કાળઝાળ ગરમી છે, આ વખતે બહુ બધો આક્રોશ છે, ત્યારે ઘણા બધાને એવું હતું કે લોકો મતદાનમાં નીરસતા દાખવશે, પરંતુ એને બદલે એવું લાગી રહ્યું છે કે સાંજે 6 વાગ્યા સુધીમાં 60% કરતાં વધારે મતદાન થઈ શકે છે. જોકે એની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે આ વખતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે સરની જે પ્રક્રિયા થઈ એમાં ગુજરાતની અંદર 9 લાખ મતદારોના નામ કપાઈ ગયા, એટલે મતદાનની ટકાવારી વધશે, પરંતુ જે વોટ છે એ ઓછા દેખાશે. ભાજપે પહેલેથી એવો ટાર્ગેટ રાખ્યો છે કે આ વખતે 70થી 75% મતદાન થાય. હવે અત્યારના 3 વાગ્યા સુધીમાં તો છે, કદાચ 3 થી 5માં ગરમીને કારણે ઓછું મતદાન થાય, પરંતુ છેલ્લી ઘડીએ ભારે મતદાનની શક્યતા છે, એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે 60% કરતાં વધારે મતદાન થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.